જય ગૌ માતા. તો અત્યારે આપણે એક ગાની વિઝિટ કરવા ગયા અને એ ગા તમને પહેલાં બતાવું ને પછી આપણે આખી ચર્ચા કરીએ. આ ગા છે અને ગયા વર્ષે આપણે ત્યાં ફેરવવા આવ્યા હતા અને રુદ્રથી એને ફેરવી હતી અને આપણે જે આ વિડીયો જે સાઈડમાં મૂક્યો છે એ વાછડીનો છે. અને આપણે એને પૂછીએ કે એ કોઈ ટૂંકમાં એના પ્લાનથી કોઈ આવ્યા હતા કે એમનામાં આવ્યા હતા શું હતું કે શું નહોતું, બરોબર. અને એ ગા થઈ ગઈ પછી આપણે શું કીધું એ આપણે એની પાસે જાણીએ. જય ગૌ માતા. જય ગૌ માતા. તમે જ્યારે આ ગા લઈને આવ્યા ત્યારે કોઈ તમારા મનમાં એવું કાંઈ કોઈ વસ્તુ હતી કાંઈ કે? કોઈ વસ્તુ. અને ગા થઈ ગઈ પછી મેં તમને શું કીધું હતું? થઈ ગયા પછી તે દિવસે 9-10 હા અને છઠ્ઠું નોરતું હતું. હા અને અંજવાળિયું હતું એટલે તમે કીધું હતું કે આજે છઠ્ઠું નોરતું ને અંજવાળિયું હે એટલે વાછડી આવવાના ચાન્સ વધારે રહેશે, 99% વાછડી આવશે એમ. હા. અને શું શું આવ્યું? અને વાછડી જ આવી ને. એટલે ઘણી વખત આપણે ઘણા બધા ગૌપાલકોને કહેતા હોય અને નાના પાયે જે કરતા હોય, બહુ મોટા હોય એને બુલ સાથે રાખવો જ પડે ફરજિયાત. અને ઘણા બધા પ્રશ્નો હોય એટલે ભેગો ફરજિયાત રાખવો પડતો હોય, પણ મર્યાદિત હોય. 10-12 ગાયું હોય, એક સિંગલ બુલ હોય તો એ અલગ રાખી શકે. તો આપણે ઘણી વખત કીધું કે તમે પ્લાનિંગથી જે કરો ને એટલે વાછડો ન આવે એટલે એના કારણે થઈને આજે બજારમાં જે નંદી રખડે છે અને જે મોટામાં મોટી સમસ્યા છે ને એનું લગભગ 80-90% નિરાકરણ આવે. તો આ ભાઈ કોઈ ખાસ એજન્ડા સાથે કે કોઈ એ રીતે આવેલા નહોતો, એની ઓળખી છે એ ઈશ્વરે હતી અને એને આપણા વિડીયાને જોયેલા હતા કે આની પાસે નંદી સારા છે એટલે આપણી પાસે પહેલાં ફોટા મગાવ્યા કે તમારા નંદી કેવા છે બતાવો અમને. તો ફોટા જોયા અને એને કીધું કે ચાલો લઈ આવીએ. અને આપણે એને ત્યાં લગી વાત નહોતી કરી જ્યાં લગી એની ગા થઈ નહોતી ગઈ. અને ગા થઈ ગઈ ને એ પછી આપણે એને વાત કરી કે તમારી ગાને 99.99% અમને એવો અંદાજ વાછડી હતી. તો તમે જ્યારે આવ્યા ત્યારે તમને કોઈ એવું મનમાં એવું કહેતું કે આપણે આ વસ્તુ કઈ અંદાજ જ નતો. ગાય થયા પછી તમે વાત કરી કે આજે છઠ્ઠું નોરતું હે, અંજવાળિયું હે એટલે વાછડીના ચાન્સ 99% રહેશે. એ પછી ખબર પડી, બાકી પેલા કઈ ખબર નથી. અને આ જે આપણે જીએલડીબીમાં 157 હા જીએલડીબી છે એમને ખાલી 157 હા એની ઓળખી છે. એટલે ખાસ આ રીતે પ્લાનિંગથી સાથે ચાલીએ ને તો ઘણા બધી જે સમસ્યા જે વાછડાની છે ને એનું નિરાકરણ આવે. પણ એ નેચરલ સર્વિસમાં આપણે એઆઈ બિદદાન કરાવી, એમાંય શોર્ટેક સિમનથી કરાવીએ છીએ, તેમ છતાં વાછડા આવે છે. તો ખાસ વિડીયોને શેર કરજો. આ બીજો પ્રૂફ સાથેનો વિડીયો. આની પહેલાં પણ આપણે જે મૂક્યો હતો, જે એ ભાઈ આવ્યા હતા ને એને આપણે કીધું હતું કે આવશે. અને મારે ત્યાં અને મારે જે મારામાં અત્યારે 20 કેસમાંથી એકમાં જે મારે ત્યાં વાછડો આવ્યો અને વાછડો આવવાનું કારણ શું હતું ને એ પણ આપણે કીધું હતું. એટલે ખાસ આ રીતે કાળજીપૂર્વક ગૌસંવર્ધનમાં ધ્યાન દઈ તો 100% આપણે ત્યાં સુંદર, સારું અને દુધાળું નસલની ગાય વાછડી આપણે ત્યાં તૈયાર થઈ શકે 100%. જય ગૌ માતા. વિડીયોને ખાસ શેર કરવાનું ન ભૂલાય.